હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કીટ વિજ્ઞાનના સિરીઝની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના જે ઘટકો છે તેના વિશે આપણે જોઈતા હતા. જેમાં આપણે અગાઉના 2 લેક્ચરમાં તેમાં સૌપ્રથમ લેક્ચરમાં કલ્ચરલ પ્રેક્ટિસીસ એટલે કે જે સાંસ્કૃતિક પ્રથાઓ છે જેના દ્વારા આપણે જીવાતોનું નિયંત્રણ કરીએ છીએ તેના વિશે જોઈ ગયા છીએ. તેમજ અગાઉના લેક્ચરમાં ફિઝિકલ મેથડ એટલે કે જે ભૌતિક પદ્ધતિઓ છે જેના દ્વારા આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ તેના વિશે પણ આપણે જોઈ ગયા છીએ. જો તમે સીધો આ વિડીયો જોતા હોય તો તેની પહેલાં એ વિડીયો તમે જોઈ લેજો. આજે આપણે આઈપીએમનો ત્રીજો ઘટક મેકેનિકલ મેથડ એટલે કે જે યાંત્રિક પદ્ધતિઓ છે તેના વિશે આપણે સમજીશું અને જોઈશું કે આ જે યાંત્રિક પદ્ધતિ છે તેમાં કઈ કઈ રીતો આવે છે જેનાથી આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ વિડીયો આ લેક્ચર છે એમાં વધારે તમને શું કે તમારે તેના ઉદાહરણો યાદ રાખવાના છે. જેમાં પહેલું છે એકત્રીકરણ અને નાશ એટલે કે કલેક્શન એન્ડ ડિસ્ટ્રક્શન. જે બીએસસી એગ્રીકલ્ચરના સ્ટુડન્ટ હશે તેને આ શબ્દ જાજો યાદ હશે, કેમ કે જ્યારે તે આઈપીએમનો કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ લખતા હોય કે તમને પૂછેલું છે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ ઓફ ધ મેંગો કે ભાઈ કોટન કે કોઈ રાઈસ કે ગમે એ પાકનો તમને પૂછેલું છે તો તેમાં તમને પહેલા તમને શું યાદ આવશે? કલેક્શન એન્ડ ડિસ્ટ્રક્શન એટલે કે કોઈ પણ જે જીવાત છે તેને કલેક્ટ કરીને તેનો નાશ કરી દો. જીવાત દ્વારા જો તમારા પાકમાં જે ડેમેજ થયેલા જે ભાગો છે, જે પાન છે કે કોઈ ડાળી છે કે ફ્રૂટ છે, તેને આપણે કલેક્ટ કરીને તેનો આપણે નાશ કરી દેવો જોઈએ. તેને જ આપણે એકત્રીકરણ અને નાશ એટલે કે કલેક્શન અને ડિસ્ટ્રક્શન કહીએ છીએ. હવે આપણે આ મિકેનિકલ કંટ્રોલ છે તે કોના 2 દ્વારા કરી શકીએ છીએ. એક આપણે મનુષ્ય આપણા હાથ દ્વારા પણ કરી શકીએ છીએ અને તેમજ આપણે જે સાધનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર તેના દ્વારા પણ કરી શકીએ છીએ. જો આપણા હાથ દ્વારા એટલે આપણા દ્વારા કરવામાં આવે તો તેને મેન્યુઅલ ફોર્સ કહીએ છીએ અને જો સાધનો દ્વારા આપણે આપણે સાધનો દ્વારા જો આપણા જીવાતોનો કંટ્રોલ કરીએ તો તેને મિકેનિકલ ફોર્સ કહીએ છે. તો એકત્રીકરણ અને નાશમાં પહેલું છે મેન્યુઅલ ફોર્સ એટલે કે હાથની તાકાત દ્વારા. તો હાથની તાકાત દ્વારા આપણે કઈ રીતના જીવાતનું નિયંત્રણ કરી શકીએ? તો તેમાં પહેલા છે કે જે કોઈ પણ ઈયળ છે, કોઈ જીવાત છે તેના જે ઈંડા છે તેને આપણે નિષ્ક્રિય કરી શકીએ છીએ કે જેને આપણે કલેક્ટ કરીને તેને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. તો કયા પેસ્ટના આપણે ઈંડાના સમૂહને સરળતાથી વીણી શકીએ? તો એમાં યાદ રાખજો કે ચોખાના જે સ્ટેમ બોરર છે તેને, સ્પોડોપ્ટેરાના જે ઈંડા છે તેને, તેમજ લાલ રૂવાટીવાળી ઈયળ એટલે કે જે રેડ હેરી કેટરપિલર છે તેના ઈંડાના સમૂહને આપણે સરળતાથી વીણી શકીએ છીએ. તમને ખબર છે કે ચોખાનું જે સ્ટેમ બોરર છે એ કઈ જગ્યાએ ઈંડા મૂકશે? તે જે આ ચોખાનું જે લીવ્સ છે તેના જે ટીપ છે ને ત્યાં ઈંડા મૂકે છે. તો આપણે શું કરવાનું કે આ જે ટીપ છે તેને આપણે તોડી નાખીએ એટલે શું થશે કે જેમાં જે આ ઈંડાનો સમૂહ આવેલો હશે તેને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ, તેને આપણે દૂર કરી શકીએ છીએ. તો આ રીતના આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ઈયળોને હાથથી વીણવી. આપણે જોઈ ગયા કે ઈંડાના સમૂહને આપણે દૂર કરી શકીએ છીએ. તો આપણે ઈયળ જે દેખાય છે તેને પણ આપણે હાથથી વીણી શકીએ છીએ. તો ક્યાં ઈયળને વીણી શકીએ? તો એ યાદ રાખજો, જે સ્પોડોપ્ટેરાની ઈયળ છે, બિહારની જે રૂવાટીવાળી ઈયળ એટલે કે બિહાર હેરી કેટરપિલર, ત્યારબાદ છે લાલ રૂવાટીવાળી ઈયળ એટલે કે રેડ હેરી કેટરપિલર, તેમજ કોઈ બીજી જે ગ્રબ છે, બીટલ છે તેને આપણે હાથમાં વીણીને એટલે હાથમાં લઈને તેને આપણે એનો નિકાલ કરી શકીએ છીએ, તેમજ તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. તમે ખેતરમાં જતા હોય જો તમને આવી રીતના ઈયળ મળે તો તમે તેને પકડીને તમે તેનો નાશ કરી દેવો જોઈએ, બરાબર. તમે જો એનો નાશ ન કર્યો, તમે ખાલી જોઈ રહ્યા તો તે શું થશે કે તેનું જીવન ચક્ર આગળ વધારશે એટલે કે વધારે ઈયળ આવશે અને આપણા પાકને વધારે નુકસાન પહોંચાડશે. એટલે આપણે જો ખેતરમાં જતા હોય તો આપણે આ રીતના પણ આપણે જીવાતોનું નિયંત્રણ કરી દેવું જોઈએ. ત્યાર પછી છે જીવાતવાળા ભાગો જેમ કે ડાળખી, પાંદડા, શાખાઓ છે તેને કાપીને તેનો નાશ કરવો જોઈએ. જેમાં આપણે રાયડામાં જે મોલો આવે છે જેને આપણે મસ્ટાર્ડ એફિડ કહીએ છીએ એનો અટેક છે કે આપણે એનું જે ફૂલ અવસ્થા હોય તો એ વધારે જોવા મળે છે. તો આપણે જો ખબર પડી જાય કે એના ફૂલમાં છે આ વધારે એફિડ આવેલા છે તો તેને શું આપણે તોડીને તેને આપણે ડિસ્ટ્રોય કરી દેવું જોઈએ. તે જ રીતને હવે આપણે રીંગણાના કોઈ ફાર્મ હોય એમાં જતા હોય અને એમાં તમને જોવા મળે કે બ્રિંજલમાં જે આપણે ફ્રૂટ એન્ડ શૂટ બોરર છે, જે ફળ કોરી ખાનાર ઈયળ આવેલી છે, તો આપણે એના દ્વારા જો આપણા જે રીંગણું છે તેમાં
ડેમેજ થયેલો છે તો આપણે રીંગણાને દૂર કરી દેવું જોઈએ આપણા ખેતરમાંથી, જેથી આપણે તેનું નિયંત્રણ કરી શકીએ. ત્યાર પછી છે કપાસમાં જે લીલી ઈયળ છે, તેમજ સ્પોટેડ બોલવર્મ છે, તેમજ પિંક બોલવર્મ છે, તેના દ્વારા આપણા જે સ્ક્વેર એટલે કે જે ભમરી છે, બરાબર, તેમજ જે ઝીંડવા છે, તેને આપણે તોડીને એને આપણા જે કપાસનો જે ફિલ્ડ છે તેમાંથી દૂર લઈ જવા જોઈએ અને તેને ડિસ્ટ્રોય કરી દેવા જોઈએ. બરાબર, સ્ક્વેર કોને કહે કે જે આપણે તમે કપાસના ફિલ્ડમાં ગયા હોય એમાં આ રીતના તમને પાન જોવા મળતા હોય, ત્રણ આ રીતના ચોટેલા પાન હોય તેને આપણે સ્ક્વેર કહીએ છીએ. બરાબર, અને એમાંથી શું બને છે? ઝીંડવું. બરાબર, આપણે એમાં જો તમને ખબર પડે કે ભાઈ કોઈ ઈયળનો અટેક આની અંદર આવી ગયેલો છે તો આપણે એને તોડી લેવા જોઈએ. કેમ કે હવે આપણે એને તોડીને તો એમાં એવું તો નથી કે ભાઈ એમાં કપાસ થવાનો છે નહીં, એમાં આખું એ બધું ખાઈ જશે, જેનાથી એમાંથી કંઈ આવશે નહીં. તેમજ જો આપણે ડિસ્ટ્રક્શન નહીં કરીએ તો તેનું જીવન ચક્ર એ પોતાનું આગળ વધારતું રહેશે. તેમજ આપણે જે કપાસ છે એનો જે ટોચનો ભાગ છે, જે કૂણો હોય, બરાબર, કે આપણે ખબર છે કે ભાઈ નીચેના પાન શું હશે? જે જાડા અને કડક હશે, કેમ કે એ ઓલ્ડ હશે, બરાબર, અને ઉપર જેમ આપણે જશું એમ તેના પાન થોડા કૂણા હશે. તો આ જે કૂણા પાન છે તેમાં જીવાતો વધારેમાં વધારે ઈંડા મૂકે છે, જેથી આપણા જે ઉપરનો ટોચનો ભાગ છે તેને આપણે તોડી લેવો જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? ટોપિંગ કહેવામાં આવે છે, જેથી આપણે તેના ઈંડાનો જે સમૂહ છે તેને આપણે દૂર કરી શકીએ છીએ. તો કપાસમાં આ રીતે પણ આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. એટલે આ વસ્તુ એક ટોપિંગ વસ્તુ તમે યાદ રાખજો, જો તમને MCQમાં પૂછી શકે છે કે કપાસમાં કઈ પ્રક્રિયા દ્વારા આપણે જે કઈ યાંત્રિક પ્રક્રિયા દ્વારા આપણે જે ઈંડાનો નાશ કરી શકીએ છીએ, તો એમાં યાદ રાખજો કે ટોપિંગ દ્વારા આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. ત્યાર પછી છે લીંબુના પતંગિયા, જેને આપણે લેમન બટરફ્લાય કહીએ છીએ. તેના જે ઈયળો છે અને કોશેટા છે તેને આપણે એકત્રિત કરી શકીએ છીએ, હાથ વડે આપણે એકત્રિત કરી શકીએ. આપણે તમે લીંબુનો કોઈ છોડ છે કે કોઈ વૃક્ષ છે તેમાં તમને જો આ લેમન બટરફ્લાયની ઈયળ કે કોશેટા દેખાય તો તમારે તેને કલેક્ટ કરી લેવા જોઈએ અને ડિસ્ટ્રોય કરી દેવા જોઈએ. ત્યાર પછી છે રાયડાની કરવત માખી એટલે કે મસ્ટાર્ડ સો ફ્લાય, બરોબર, એની ઈયળોને એના ગ્રબને આપણે વીણીને તેનો નાશ કરવો જોઈએ. તેમજ એપિલેકના બીટલ જે રીંગણા છે, આપણી જે શાકભાજી છે, બટેકા છે, તેના પર આપણે આ જોવા મળે છે. તો તેના જે બીટલ છે, બરોબર, તેના જે નીમ છે તેને આપણે પકડીને તેનો આપણે નાશ કરવો જોઈએ, જેથી આપણે આપણા ખેતરમાં એ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યાર પછી છે હુકિંગ એટલે કે લોખંડના સળિયા વડે આપણે જે આ રાઇનોસેરસ બીટલ છે તેને આપણે મારી નાખી શકીએ છીએ. બરાબર, આપણે ખબર છે કે રાઇનોસેરસ બીટલ છે કેમાં આવે છે? આપણે કોકોનટના વૃક્ષમાં જોવા મળે છે. તો તમને આ MCQ તો તમને ઘણીવાર પૂછાવાના ચાન્સીસ જાજા પૂછાયેલા છે અને પૂછાવાના ચાન્સીસ જાજા છે કે જે કોકોનટ છે, નારિયેળી છે, તેમાં આપણે હુકિંગની જે યાંત્રિક પ્રક્રિયા છે એ કયા જીવાતને કંટ્રોલ કરવા માટે આપણે કરીએ છીએ. તો તમને ખબર હોવી જોઈએ કે રાઇનોસોરસ બીટલ માટે આપણે આ હુકિંગ એટલે કે લોખંડના સળિયા વડે તેને મારી નાખવાની જે ક્રિયા છે તે આપણે કરીએ છીએ. ત્યાર પછીની યાંત્રિક પ્રક્રિયામાં છે સીવિંગ, ચાળવું અને વિનોવિંગ એટલે કે ઉપણવું. જે આપણે લોટને ચાળવી, બરાબર, આપણે જે લોટ બાંધવાનો હોય રોટલી બનાવવા સમયે ત્યાં આપણે શું કરીએ? લોટને ચાળતા હોય છે. આપણે એમાં તમને ખબર હોય કે એમાં જે લાલ કલરના જે બીટલ આવેલા હોય છે એને અલગ કરવા માટે આપણે આ વસ્તુ આપણે કરતા હોય છે. એટલે આપણે ચાળી શકીએ છીએ, એનાથી પણ આપણે જીવાતનો નિકાલ કરી શકીએ છીએ. ત્યાર પછી છે વિનોવિંગ એટલે કે આપણે વાવલવું, જે આપણા અનાજ છે તેને આપણે વાવલતા હોય છે પવનમાં, બરાબર, રાખીને. ત્યારે પણ આપણે જે ઉડી શકતા હોય એવા ઇન્સેક્ટ હોય એને આપણે આપણા અનાજથી દૂર કરી શકીએ છીએ. જેમાં ચોખાના સૂંઢિયા એટલે કે રાઈસ વેવિલ છે તેને આપણે આ ક્રિયાથી દૂર કરી શકીએ છીએ. ત્યાર પછી છે દોરડું ફેરવવું, બરોબર. આ ખાસ યાદ રાખજો કે ચોખાનો જે ફિલ્ડ છે, બરાબર, આ ચોખાનું ફિલ્ડ છે તેમાં આપણે આ દોરડું છે આ જગ્યાએથી આ જગ્યાએ આપણે મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું જોઈએ, આખા ફિલ્ડમાં ફેરવવું જોઈએ. જેનાથી શું થશે કે આ જે રાઈસ છે એમાં જે કેસવોર્મ આવેલા હશે તે શું થશે? એ પડી જશે પાણીમાં, અને પાણીમાં જો આપણે દવા છાંટેલી હશે તો તેમાં તે રહી નહીં શકે. જો દવા ના છાંટેલી હોય અને તમે એમાં કેરોસીન નાખેલું હોય તો શું થશે કે ભાઈ ગુંગળામણના કારણે મરી જશે. અને એવું પણ ન થાય તો શું થશે કે જે આપણે દોરડું રાખીએ છીએ એના ભેગા છે એ આપણે અહીંયા સેઢાએ આવી જશે, જેનાથી આપણે એને કલેક્ટ કરીને તેનો આપણે નાશ કરી શકીએ છીએ. ત્યાર પછી છે શેકિંગ ટ્રી એટલે કે ઝાડને હલાવવું. આપણે જાણીએ છીએ
કે જે વ્હાઇટ ગ્રબ છે, જે મૂંડા છે, તે અત્યારે છે ને સોઇલની અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલા હશે. હવે જ્યારે વરસાદ આવશે પહેલો, ત્યારે આ એક્ટિવ થઈ જશે. એક્ટિવ થઈને તમને ખબર છે કે જે મૂંડાના જે એડલ્ટ છે તે આપણે જે શેઢાવાળે જે વૃક્ષો આવેલા છે તેના ઉપર જાશે અને તેના ઉપર અટેક કરશે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો આપણે શું કરવાનું કે એ ટાઈમ આવે જ્યાં આપણે વરસાદનો પહેલો સમય હોય તો અહીંયા જે વૃક્ષો છે તેને આપણે હલાવવા જોઈએ, જેનાથી શું થશે, જે એડલ્ટ હશે તે નીચે પડી જશે અને આપણે તેને કલેક્ટ કરીને તેને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ છીએ. ત્યાર પછીની પ્રક્રિયા છે બ્રશિંગ અને સ્વીપિંગ. બરોબર છે, એટલે બ્રશ વડે સાફ કરી શકીએ છીએ, તેમજ વાળી આપણે જે સાવરણી દ્વારા વાળીએ છીએ તેનાથી પણ આપણે ઘણીવાર ઇન્સેક્ટને આપણે દૂર કરી શકીએ છીએ. જે આ બધી વસ્તુ છે આપણે ક્યાં કરી શકીએ કે આપણે જે સંગ્રહ કરેલા જે અનાજનો જે સંગ્રહ કરેલો જે રૂમ છે તેમાં આ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે શૂટિંગ, કે બંદૂક અથવા અન્ય સાધન વડે મારવું. આપણે શૂટિંગનો ઉપયોગ કોના માટે કરી શકીએ કે જે જંગલી પ્રાણીઓ છે, જેમ કે જંગલી ભૂંડ છે કે નીલગાય છે કે બીજા કોઈ એનિમલ છે જે આપણા પાકને નુકસાન પહોંચાડતા હોય, તો તેના માટે આપણે શું કરીએ કે એને બંદૂક વડે મારી નાખીએ છીએ. અત્યારે આ બધી વસ્તુ હવે થતી નથી, તો પહેલાના સમયમાં આ બધી વસ્તુ થતી હતી. તો આ વસ્તુ તમને શું કામ આમાં ભણવું જરૂરી છે, તો તમને એ પણ પૂછી શકે કે શૂટિંગ છે, જે બંદૂક વડે આપણે પ્રાણીઓને મારી નાખીએ છીએ જે આપણા પાકને નુકસાન પહોંચાડે છે, તો એ કઈ પ્રક્રિયા છે, મતલબ એ કઈ પદ્ધતિમાં આવે છે, તો તમને એ ખબર હોવી જોઈએ કે તે મેકેનિકલ એટલે કે યાંત્રિક પ્રક્રિયામાં આવે છે. તેના માટે આપણે આ યાદ રાખવું જોઈએ. ત્યાર પછી છે ક્રશિંગ અને સ્વોટિંગ, એટલે કે કચડી નાખવું અને ફટકારવું. કચડી નાખવું એટલે કે આપણે કોઈ ઇન્સેક્ટ છે તેને હાથમાં લઈને આપણે એને કચડી નાખીએ તો તેને આપણે તે બી આપણે કેના મેન્યુઅલ ફોર્સ દ્વારા કરેલું છે. ત્યાર પછી જે ફટકારવું, જે આપણે હાથો વડે જે મચ્છરને જે માખીને જે મારતા હોઈએ છીએ, બરોબર, એને આપણે સ્વોટિંગ એટલે કે ફટકારવું કહીએ છીએ. તો તે પણ એક યાંત્રિક પ્રક્રિયા છે જેના દ્વારા આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે મેન્યુઅલ ફોર્સ જોઈ ગયા, હવે જોશું યાંત્રિક બળ એટલે કે મિકેનિકલ ફોર્સ. હવે સાધનો દ્વારા આપણે જીવાતોનું નિયંત્રણ કઈ રીતના કરી શકીએ છીએ તેના વિશે જોઈશું. તો તેમાં પહેલું સાધન છે એન્ટોલેટર. બરોબર, જે તમને ક્યાં જોવા મળશે કે તમે જ્યારે અનાજને દળાવવા જાશો, જેને આપણે ચક્કી કહીએ છીએ, એ ચક્કીમાં તમને એન્ટોલેટર જોવા મળશે. ત્યાં શું થાય કે આ જે આપણે અનાજ જે લઈને ગયા હોય એ આ એન્ટોલેટરમાં નાખશે અને એન્ટોલેટર શું કરશે કે તેમાં જે અનાજ આપણે નાખેલું હોય, હવે જો એમાં જીવાત આવી ગઈ હોય અને જીવાત દ્વારા પણ થોડા ઘણા અનાજનું જે આપણે અનાજને ખાધું હોય તેનાથી જે અનાજ બગડી ગયું હોય તો તેને આપણે દૂર કરશે અને સારા અનાજને દૂર કરશે, જેથી સારા અનાજને દળીને એનો લોટ કરી શકે. આ કઈ રીતના કામ કરે છે ને એ તમને એમસીક્યુમાં પૂછી શકે, તો એક યાદ રાખજો, એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ દ્વારા છે એ કામ કરતું હોય છે. બરાબર, નીચે એક મોટર આવેલી હોય જેને જે ગોળ ફરતી હોય, જેનાથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ થાય, એટલે આપણે ખબર છે કે એના દ્વારા શું થાય કે વચમાં છે એ ઇન્સેક્ટ ની બધું રહી જાય, જ્યારે ફરતે શું થઈ જશે, જેના કર્ણ છે તે વિખેરાઈ જશે. ત્યાર પછી છે ખેતીના ઓજારો એટલે કે ટિલેજ ઇમ્પ્લિમેન્ટ. હવે આમાં છે ને કોઈ કન્ફ્યુઝન ના પાડતા કે ભાઈ ટિલેજ છે એ તો હકીકતમાં કલ્ચરમાં આવતું હતું, તો ટિલેજ ઇમ્પ્લિમેન્ટ આમાં કેમ છે, તો હા કે ભાઈ ટિલેજ, જો તમને ખાલી ટિલેજ પૂછાય કે ભાઈ ખાલી ઊંડી ખેડાણ છે એ કયા પ્રક્રિયામાં આવે, તો એ કલ્ચરલ પ્રેક્ટિસિસ એટલે કે સાંસ્કૃતિક પ્રક્રિયામાં આવશે. પણ આપણે જે ટિલેજ ઇમ્પ્લિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ તો તે શેમાં આવશે, તે યાંત્રિક પદ્ધતિમાં આવશે. કે આપણે જે એમબી પ્લાવ છે, બરોબર, જે આપણે પ્લાવનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ આપણા ખેતરને ખેડવા માટે કે આપણા ખેતરમાં કોઈ પણ પ્રક્રિયા કરવા માટે, તે બધા આપણે મેકેનિકલ જે પદ્ધતિ છે તેમાં આપણે આવશે. તો આ કઈ રીતના કામ કરે આપણે ખબર જ છે કે ભાઈ એમબી પ્લાવ દ્વારા જઈને આપણે આ ખેડાણ કરીએ ત્યારે શું થશે કે એને જે જમીન થોડી ફેરબદલી થઈ જશે, કે નીચેની જમીન ઉપર આવી જશે, ત્યારે જેમાં સુસુપ્ત અવસ્થામાં પડેલા જે જીવાત છે તે આ ઉપર આવી જશે અને ઉપર આવશે એટલે કે ભાઈ આ સુરતના તાપમાનમાં તે ટકી શકશે નહીં અને તેનું ત્યાં મૃત્યુ થઈ જશે. બરાબર. ત્યાર પછી છે યાંત્રિક પાંજરા એટલે કે ટ્રેપ, અથવા તો કે જેને આપણે મેકેનિકલ ટ્રેપ કહીએ છીએ તેના દ્વારા પણ આપણે જીવાત છે તેમજ આપણા પાકને નુકસાન કરતા જે જીવ છે તેનાથી આપણે આપણા પાકને બચાવી શકીએ છીએ. મેકેનિકલ ટ્રેપનું બેસ્ટ ઉદાહરણ હોય તો ઉંદર માટે જે આપણે પિંજરું રાખીએ છીએ તે મેકેનિકલ ટ્રેપમાં આવે છે. ત્યાર પછી જીવાત પકડવાની જાળી, જે બીએસસી એગ્રીકલ્ચર કરેલા સ્ટુડન્ટ હશે
તેને ઇન્સેક્ટ કલેક્શનની પ્રક્રિયા કરવાની આવેલી હશે. તો જ્યારે તમે જે ઇન્સેક્ટ પકડવા જાઓ છો ત્યારે જે તમે જાળી લઈ જાઓ છો તેને આપણે મિકેનિકલ ટ્રેપમાં જ ગણીએ છીએ. ત્યાર પછી છે ગોફણ. સ્લિંગ સ્લોટનો ઉપયોગ કરીને આપણે જે પક્ષીઓ છે જે આપણા પાકને નુકસાન પહોંચાડે છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર. ગોફણ કોને કહેવાય? આવું તમે જોયેલું હશે, તેને આપણે ગોફણ કહીએ છીએ કે ભાઈ અહીંયા પથ્થર રાખીને પછી આને ખેંચવા દઈએ જાય એટલે પથ્થર ત્યાં પડશે અને ત્યાં પક્ષીઓને જે હશે એ બધા ત્યાં ઉડી જશે. બરોબર. આપણે દેશી પહેલાં આવું પણ ઉપયોગ કરતા, તમે જોયું હોય તો. બરોબર. આ દોરી અહીંયા બાંધેલી હોય, અહીં તમે પાણો ને એવું રાખો, પછી આને ભેગી કરીને પછી તમે આમ ગોળ ગોળ ફેરવીને તમે એનો ઘા કરી દો, જેથી પાણો ત્યાં પડશે અને પક્ષીઓ છે ત્યાંથી ઉડી જશે. તો આ રીતના પણ આપણા જે પાકને નુકસાન કરતા જે જીવાતો છે તેનાથી આપણા પાકને બચાવી શકીએ છીએ. હવે જે કલેક્શન અને ડિસ્ટ્રક્શન હતું તે હવે જોઈ ગયા. હવે બીજું છે પ્રતિબંધિત અવરોધો, એટલે કે પ્રિવેન્ટિવ બેરિયર્સ, જેને આપણે મિકેનિકલ એક્સક્લુઝન પણ કહીએ છીએ. તો આમાં જે પ્રિવેન્ટિવ બેરિયર એટલે કે એવા બેરિયરનો ઉપયોગ કરો જેનાથી છે આપણો જે ઇન્સેક્ટ છે, જે જીવાત છે એ આપણા પાક ઉપર નુકસાન ના જ કરી શકે. તો તેમાં પહેલાં છે ફળોને વીંટાળવા. એ કોઈ ફળ છે કે કોઈ શાકભાજી છે તેને ઉપર જે પોલિથીનની એક બેગ છે એવી રીતના લગાડી દો. બરોબર છે. કોઈ કાગળ છે તેના ઉપર લગાડી દો, જેનાથી છે જીવાત છે તેના ઉપર અટેક કરી શકશે નહીં. બરોબર. જેમાં આપણે વધારે જે ફળોને વીંટાળવાનો ઉપયોગ એટલે વ્રેપિંગ ઓફ ફ્રૂટ છે તે વધારે શેમાં કરીએ છીએ? દાડમમાં. અને કોનાથી બચાવવા? જે દાડમમાં ફળ કોરી ખાનાર ઈયળ છે જેને આપણે ફ્રૂટ બોરર કહીએ છીએ, તેનાથી બચાવવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જેમાં વધારે આપણે જે પોલિથીન છે તેનો વધારે ઉપયોગ કરીએ છીએ. કેમ કે કાગળ છે, હવે જો એમાં મોઇસ્ચર વધી ગયું, બરાબર, ત્યાં જો મોઇસ્ચર વધી ગયું તો શું થશે? કાગળ ફાટી જશે. પણ પ્લાસ્ટિકને જે પોલિથીન છે તેને કોઈ પણ પ્રકારનો કાંઈ ફરક પડતો નથી. ત્યાર પછી છે બેન્ડિંગ. બરાબર. બેન્ડિંગમાં શું છે એ તમે જુઓ કે ભાઈ આપણે આપણું ખેતર છે એમાં તમે આંબા વાવેલા છે, તો તમને ખબર છે જે મિલીબગ છે તે ઉડી શકતું નથી. તો મિલીબગ શું થાય? આ જમીન ઉપર ચાલતા આ વૃક્ષની ઉપર મતલબ આંબાની ઉપર ચડશે અને જેના જે પાન છે કે તેના જે ફૂલ છે, તેના ફળ છે તેના ઉપર અટેક કરશે અને તેને ડિસ્ટ્રોય કરશે. આપણે શું કરવાનું કે આ થડ છે એની ચારે બાજુ એક પ્લાસ્ટિકનો એક પટ્ટો છે એ ચોંટાડી દેવાનો. બરાબર. ફૂલ ટાઈટ ચોંટાડી દેવાનો અને એની માથે ગીરીસ છે કે કેસ્ટર ઓઇલ છે, બરાબર, જે ચીકણો પદાર્થ છે તેના ઉપર ચોપડી દેવાનો. જેથી શું થશે કે જે આ મિલીબગ છે જે અહીંથી ઉપર ચડશે એ આ જે બેન્ડિંગ કરેલો ભાગ છે ત્યાંથી પસાર થઈ શકશે નહીં. એટલે પસાર ના થાય તો તે આપણા ઉપર ના જઈ શકે ને આપણા જે ફૂલ છે કે આપણા જે ફળ છે તેને કોઈ પણ પ્રકારનું જે નુકસાન છે તે પહોંચાડી શકશે નહીં. બરોબર છે. આને કઈ ક્રિયા કહેવાય? બેન્ડિંગની પ્રક્રિયા કહે છે. તો તમને એમસીક્યુમાં કઈ રીતના પૂછાય? તો તમને એમસીક્યુમાં આ રીતના જ પૂછાય કે ભાઈ આંબામાં મિલીબગ આવે છે તેના કંટ્રોલ માટે કઈ યાંત્રિક પદ્ધતિનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ? તો તમને યાદ હોવું જોઈએ કે બેન્ડિંગનો ઉપયોગ આપણે આ મિલીબગના કંટ્રોલ માટે આપણે આંબામાં કરવો જોઈએ. ત્યાર પછી છે નેટિંગ. બરાબર. ગ્રીન હાઉસમાં જે મચ્છરો કે જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે તેને રોકવા માટે આપણે જે જાળીનો ઉપયોગ કરીએ છીએ જેથી વાયરસથી થતા રોગને પણ આપણે અટકાવી શકીએ છીએ, તે આપણે પ્રિવેન્ટિવ બેરિયર એટલે કે મિકેનિકલ એક્સક્લુઝનમાં આવે છે. એ તમે યાદ રાખજો. ત્યાર પછીની ક્રિયા છે ટ્રેન્ચિંગ એટલે કે ખાઈ ખોદવી. આમાં શું કરવાનું કે ભાઈ ખેતર હોય એમાં છે એમાં આ જગ્યાએ હવે શું કરવાનું? એક ખાડો ખોદી દેવાનો. વરી અહીંયા આપણો પાક છે, વરી પાછું એક ખાડો ખોદી દેવાનો. અહીં ભાઈ પાક ઉગાડેલા છે. આમાં શું થાય કે કોઈ જે જમીન ઉપર ચાલતી કોઈ જીવાત છે તે અહીંથી આવતી હશે તો તે શું થશે? આ ખાડામાં પડી જશે. હવે આ ખાડામાં કાં તમે કોઈ દવા કે પાણીને એવું તમે રાખી શકો છો કે બાકી તમે મોનિટરિંગ એટલે થોડાક ટાઈમે તમે જોતા રહેશો કે તમારામાં ઇન્સેક્ટ આવેલા છે. જો ઇન્સેક્ટ આવેલા હોય તો તમે એને કિલ કરી શકો છો. તો આ રીતે પણ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. બરોબર. એમાં કયા જીવાતોનું આપણે આ રીતના નિયંત્રણ કરી શકીએ? તો જેમાં જે રેડ હેરી કેટરપિલર છે, લાલ રૂવાટીવાળી ઈયળ છે, તેમજ આર્મી વોર્મ છે, તેમજ તીડ છે, આ બધાનો આ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ
છીએ. પછી તમને આ પણ ક્વેશ્ચન પૂછી શકે ભાઈ ટ્રેન્ચિંગ છે એમાં જે આપણે ખાડો જે ખોદીએ છીએ તેની ઊંડાઈ કેટલી હોવી જોઈએ, તેને જે પહોળાઈ છે તે કેટલી હોવી જોઈએ, તો તે પણ તમારે યાદ રાખજો. જે ઊંડાઈ છે એ 50 સેન્ટીમીટર હોવી જોઈએ, તેમજ તેની જે પહોળાઈ છે એ 30 થી તમે 60 સેન્ટીમીટર તમારે રાખવી જોઈએ. ત્યાર પછી છે ટીન બેરિયર. આપણે જે નારિયેળનું વૃક્ષ છે બરાબર, આ જે નારિયેળનું વૃક્ષ છે, હવે નારિયેળ અહીં આવેલા હોય તો ઉંદર શું કરે છે, ઉંદર અહીંથી જતા એના થડ ઉપર ચડીને તે આ નારિયેળ પાસે પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે. તો આપણે એવો કોઈ જે લોખંડનો છે એનો આપણે એક બેરિયર અહીંયા રાખી દેવું જોઈએ, એના થડને એને અહીંયા આ રીતના બાંધી દેવું જોઈએ. જે બેન્ડિંગમાં જે રીતના કરતા એ રીતના જ આપણે અહીંયા કરી શકીએ, જેનાથી શું કરશે, ઉંદર છે તે ઉપર જઈ શકશે નહીં. ત્યાર પછી છે ઇલેક્ટ્રિક ફેન્સિંગ. બરાબર, આપણે જે ઇલેક્ટ્રિક ફેન્સિંગનો ઉપયોગ કરીએ છીએ એ તમને ખબર છે કે ભાઈ એ કોના માટે ઉપયોગ કરીએ કે ભાઈ આ જે આપણા જંગલી એનિમલ્સ છે, જે જંગલી પ્રાણીઓ છે જે આપણા પાકને નુકસાન પહોંચાડે છે તેનાથી આપણા પાકને બચાવવા માટે આપણે ઇલેક્ટ્રિક ફેન્સિંગનો ઉપયોગ કરીએ છીએ. જે આપણું ખેતર છે આ એની ચારે બાજુ શું કરવું જોઈએ, ઇલેક્ટ્રિક ફેન્સિંગ રાખી દેવું જોઈએ, જેમાં થોડા શોર્ટ આવતા હોય જેનાથી શું કહે આપણા જે પ્રાણીઓ છે તે આપણા ખેતરથી દૂર રહ્યા. બરાબર, આપણે આને ઝટકા મશીનનો જે ઉપયોગ કરીએ તે ઇલેક્ટ્રિક ફેન્સિંગમાં જ આવે છે. ત્યાર પછી જે નેટ અથવા જાળીનો ઉપયોગ જે આપણે ગ્રીન હાઉસમાં કરીએ છીએ, તેમજ જે આપણે સંગ્રહ કરતા રૂમ છે બરાબર, કોઈ અનાજ કે આપણે કોઈ પાક છે તેનો સંગ્રહ કરતા હોય તો એમાં જે બારીઓ આવેલી હોય બરાબર, એ બારીઓમાં આપણે આ નેટિંગનો ઉપયોગ કરતા હોય છે. બરાબર, અને આપણે જે અત્યારે મચ્છર છે આપણા બારીમાંથી અંદર ન આવે ત્યારે પણ આપણે નેટનો ઉપયોગ કરીએ છીએ તે પણ આ નેટિંગમાં જ આવે છે. તે પણ એક યાંત્રિક પદ્ધતિ છે. ત્યાર પછી આપણે કઈ રીતના જીવાતનું નિયંત્રણ કરી શકીએ તે જોઈએ તો પછી છે સેન્ડ બેરિયર, એટલે કે રેતીનો અવરોધ. હવે આ બધી વસ્તુ ક્યાં છે, આપણે સ્ટોરેજ, જ્યારે આપણે કોઈ અનાજનો સંગ્રહ કરીએ છીએ ત્યારે આ બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આપણે હવે કોઈ અનાજનો સંગ્રહ કરેલો છે, હવે આમાં કોઈ અનાજ રાખેલું છે તો તેની ઉપર શું કરવાનું, એક જાડું ફળ છે રેતીનું કરી નાખવાનું, જેથી બહારથી કોઈ જીવાત છે તે અંદર જઈ શકે નહીં. બરાબર, એ રેતીમાં ને રેતીમાં રહે, એનાથી પાછું બહાર વહીએ ત્યાં એનું જીવનચક્ર પૂર્ણ થઈ જાય. અને એના માટે એક આપણે રેતીનો અવરોધ ઊભો કરવો જોઈએ. ત્યાર પછી છે વોટર બેરિયર, એટલે કે પાણીનો અવરોધ દ્વારા પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો આમાં કઈ રીતના કે આપણે જેને આપણે કોઠી કહીએ છીએ, જેમાં આપણે અનાજનો સંગ્રહ કરીએ છીએ, એના જે પાયા છે એની નીચે શું એક પાત્ર રાખી દેવાનું બરોબર, અને એમાં પાણી ભરી દેવાનું, જેથી જે અહીંથી ચડતા કોઈ જીવાત છે જે અહીંથી નીચેથી આમ ચાલતા ઉપર જઈને આપણા અનાજને નુકસાન પહોંચાડશે, એ અહીં પાણીને જોઈને પાણીમાં જશે તો ત્યાં તે મૃત્યુ થઈ જશે. બરોબર, કેમ કે પાણીમાં તમને ખબર છે વધારે પૂરતા જીવાત રહી શકતા નથી. તો આ રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. જે સેન્ડ બેરિયર છે તેમજ વોટર બેરિયર છે તે વધારે પૂરતો તેનો ઉપયોગ આપણે જે સંગ્રહ કરેલો જે સ્ટોરેજ રૂમ છે તેમાં આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોયું તેમ પેકિંગની પદ્ધતિ દ્વારા છે આપણે આ જીવાતોનું યાંત્રિક પદ્ધતિ દ્વારા નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યાર પછી જે તારની જાળી છે, નાયલોનની જાળી છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે કચડેલા ઈંડાના કવચ અથવા તો હાઇડ્રેટેડ લાઇમ, ભીંજવેલો જે ચૂનો છે તેનાથી આપણે જે ગોકળ ગાય છે, સ્લગ જેને આપણે કહીએ છીએ, તેનો જે ફેલાવો છે તેને અટકાવી શકીએ છીએ. સ્લગ છે જે આ ગોકળ ગાય છે એ તમને ખબર છે કે જમીનમાંથી જ આવી રીતના ચાલતા કોઈ પણ પાક પાસે જવાની છે તો આપણે શું કરવાનું, કે કોઈ પાક છે ત્યાં છે હાઇડ્રેટેડ લાઇમ એટલે કે ભીંજવેલો ચીનો છે એનો ત્યાં સ્પ્રે કરી દેવાનો. બરોબર છે, કે કચડેલા ઈંડાના જે કવચ છે બરોબર, જે આપણે ઈંડું હોય એનું જે કવચ હોય એને અહીંયા આપણે તમે રાખી દો, અહીં નાખી દો, જેનાથી શું થશે કે ભાઈ આ જે ગોકળ ગાય છે તેના ઉપર ચાલી શકશે નહીં. અને જો આ હાઇડ્રેટેડ લાઇમનો તમે ઉપયોગ કર્યો હોય તો તેમાં જે ગોકળ ગાયમાં જે મોઇશ્ચર હોય આવેલું હોય બરાબર, જે પાણીનો જે ભાગ હોય એને શું કરશે, આ જે ચૂનો છે એ શોષી લેશે, જેનાથી ગોકળ ગાયનું મૃત્યુ થઈ જશે. અને આ રીતના આપણે તેનો કંટ્રોલ કરી શકીએ છીએ. હવે આપણે યાંત્રિક પદ્ધતિઓમાં બે પ્રક્રિયા જોઈએ, એક કલેક્શન એન્ડ ડિસ્ટ્રક્શન અને ત્યાર પછી છે મેકેનિકલ એક્સક્લુઝન. હવે છે ટ્રેપિંગ, એટલે કે આપણે અલગ અલગ ટ્રેપનો ઉપયોગ કરીને આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ અથવા તો જીવાતનું મોનિટરિંગ કરી શકીએ છીએ. બરોબર, જેમાં પહેલું છે લાઇટ ટ્રેપ. બરાબર, આ ખાસ વસ્તુ યાદ રાખજો કે ભાઈ લાઇટ ટ્રેપ છે તે આપણે આગળ ભૌતિક પદ્ધતિઓમાં
જોયા હતા, પણ એ ભૌતિક પદ્ધતિમાં નથી આવતું, તે આવે છે મિકેનિકલ પદ્ધતિમાં. બરાબર, ત્યાં તમને ખાલી સમજાવવા માટે એક રાખેલું હતું કે લાઇટ ટ્રેપમાં કઈ રીતના હતું. કોઈ પણ પ્રકારની અહીં લાઇટ છે એ રાખેલી હોય, એમાં કોઈ પણ જીવાતના જે પુખ્તો છે તે તેના તરફ અટ્રેક્ટ થશે. આપણે નીચે પાણી ભરેલું પાત્ર રાખેલું હશે. હવે પાણી ભરેલા પાત્રમાં કાં આપણે કેરોસીન નાખેલું હશે, કાં કોઈ દવા એની સાથે મિક્સ કરેલી હશે, જેથી શું થશે, ભાઈ જે જીવાત છે ત્યાં જશે, એટ્રેક્ટ થશે અને ત્યાં પાણી ઉપર પડશે અને તે મૃત્યુ પામશે. બરોબર, આ બધી વસ્તુ છે જે રાત દરમિયાન જે જીવાતો સક્રિય થતી હોય તેના માટે જ હોય છે. એટલે એ વસ્તુ પર તમે યાદ રાખજો, લાઇટ ટ્રેપનો ઉપયોગ છે જે નોક્ટર્નલ જીવાતો છે તેના માટે જ આપણે કરી શકીએ છીએ. જેમાં બેસ્ટ ઉદાહરણ છે તમાકુની લશ્કરી ઈયળ, તેમજ જે આ મૂંડા છે, તેમજ આપણે હેલિકોપ્ટર પર આર્મી જેનાના જે મોથ છે, તેમજ લશ્કરી ઈયળ છે, બધાનો જ આપણે કંટ્રોલ આ લાઇટ ટ્રેપ દ્વારા કરી શકીએ છીએ. ત્યાર પછીનો ટ્રેપ છે સ્ટીકી ટ્રેપ. બરાબર, આનું નામ તમે સાંભળેલું હશે, જેને આપણે ચીકણા પિંજર કહીએ છીએ. તે બે ભાગમાં વિભાજિત છે. પેલું છે પીળું સ્ટીકી ટ્રેપ એટલે કે યલો સ્ટીકી ટ્રેપ, અને બીજું છે વાદળી સ્ટીકી ટ્રેપ એટલે કે બ્લુ સ્ટીકી ટ્રેપ. આમાં શું કરીએ ભાઈ, આમાં કંઈ નહીં, ભાઈ કોઈ ટ્રેપ છે એને પીળા રંગનું કરી દેવામાં આવે, એની ઉપર કાં કેસ્ટર ઓઇલ છે કે ગિરીશ છે એ ચોંટાડી દેવામાં આવે, જેથી જે સકિંગ પેસ્ટો છે, જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે તે આના તરફ શું થશે, આકર્ષાય અહીંયા આવશે અને તે આ જે ટ્રેપ છે તેમાં ચોંટી જશે, જેનાથી આપણે ખબર પડશે કે ભાઈ આપણા જે પાક છે એમાં જે ચૂસ્યા પ્રકારની જીવાતો છે તેનો અટેક આવી ગયો છે, તો આપણે કંટ્રોલ મેઝર કરવા જોઈએ. આનાથી તમે વધારે પૂરતું છે એ નિયંત્રણ તો બહુ જાજુ ના કરી શકો, પણ આનાથી એક મોનિટરિંગ તમે જાજુ કરી શકો છો. હવે એક વસ્તુ આમાં એ યાદ રાખવાની છે કે જે પીળું સ્ટીકી ટ્રેપ છે આપણે કોના માટે ઉપયોગ કરીએ છીએ, જે સફેદ માખી છે તેમજ જે મોલોમસી એફિડ છે તેના માટે કરવામાં આવે છે. હવે આ વાદળી સ્ટીકી ટ્રેપ શું હોય કે આ જે પીળો રંગ હતો ત્યાં આપણે વાદળી કરી નાખવાનો. બરોબર છે, એ કોના માટે, એ થ્રિપ્સના અટેકને નિયંત્રણ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીની આગળની કોઈ ટ્રેપો જોઈએ તો તેમાં છે બાઇટ ટ્રેપ. બરાબર, એટલે કે આપણે બાઇટ ટ્રેપ વધારે ઉંદરો માટે આપણે ઉપયોગ કરતા હોઈએ. બરાબર, કે ઉંદરોને એવું ખાવાનું આપણે રાખીએ જેનાથી એવું થશે, એની સુગંધ છે તેની પાસે જશે એટલે ઉંદર આકર્ષાય અને તે ત્યાં આવશે તો એ પિંજરામાં પકડાઈ જશે. તો બાઇટ ટ્રેપનો ઉપયોગ કરીને પણ આપણે જીવાતો કે જે આપણે એનિમલ છે તેને આપણે પકડી શકીએ છીએ. ત્યાર પછી છે ફિશ મિલ ટ્રેપ. આ ખાસ યાદ રાખજો કે ફિશ મિલ ટ્રેપ છે એ કોના માટે ઉપયોગી છે, તો જુવારમાં જે સૂટ ફ્લાય આવે છે તેના કંટ્રોલ માટે આપણે ફિશ મિલ ટ્રેપનો ઉપયોગ કરીએ છીએ. જે ફિશમાંથી જે દુર્ગંધ આવે છે, બરોબર છે, તેનો ઉપયોગ મતલબ એ છે એના દ્વારા આ જે સોરગમ સૂટ ફ્લાય છે તે એટ્રેક્ટ થાય છે, અને આ ટ્રેપ આપણે મૂકેલી હોય તો આપણે આ સોરગમ સૂટ ફ્લાયનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ તમને MCQમાં પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યાર પછી છે પીટફોલ ટ્રેપ. આ ટ્રેપ છે આપણે આગળ ટ્રેન્ચિંગ જે જોઈએ, જે ખાડા ખોદવાની પ્રક્રિયા હતી એ રીતના જ હોય છે. આમાં શું કરવાનું, ભાઈ એક ખાડો ખોદી દીધો, એમાં અહીં એક પાત્ર એવું રાખી દેવાનું, બરાબર, પ્લાસ્ટિકનું, જેથી શું થશે કે જે જમીન પર ચાલતી જે જીવાત છે તે આના ઉપર પડશે, અને આ પાત્રમાં આપણે પાણી ભરીને રાખવાનું, અને પાણી સાથે તમે કેરોસીન મિક્સ કરી શકો છો, કાં કોઈ પણ દવા તમે મિક્સ કરી શકો છો, જેથી જો આ જીવાત છે આમાં જશે તો અહીં મૃત્યુ પામશે. તે રીતના આપણે પીટફોલ ટ્રેપનો ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણે ગ્રાઉન્ડ બીટલ માટે કરતા હોય છે. ત્યાર પછી છે ફેરોમોન ટ્રેપ. બરાબર, તમે આનું નામ અવારનવાર સાંભળ્યું હશે. તો આ ફેરોમોન ટ્રેપમાં એક વસ્તુ યાદ રાખજો કે કોને આકર્ષવા માટે આ વધારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કે જે નર જીવાત છે, બરાબર, જે જીવાતોમાં જે મેલ આવેલા છે તેના આકર્ષણ માટે આપણે આ ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, આ જે ટ્રેપ છે એ નળને પોતાની તરફ આકર્ષશે. હવે જો એ પોતાની તરફ આકર્ષશે એટલે એ ટ્રેપમાં તે આવી જશે અને આપણે તેને નિકાલ કરી શકશું. હવે જો નળનો આપણે નિકાલ કરી દઈએ તો તે માદા સાથે મેટિંગ કરી શકશે નહીં, અને જો મેટિંગ નહીં કરી શકે તો તેનું જીવન ચક્ર આગળ ચાલશે નહીં. તો આ રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ફેરોમોન ટ્રેપમાં આ જ MCQ પૂછાતો, મતલબ ઘણીવાર પૂછાતો રહેતો હોય છે કે ભાઈ ફેરોમોન ટ્રેપ છે એ કોના આકર્ષણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, જીવાતના કયા સ્ટેજમાં, એટલે કયા સ્ટેજના કયા ફિમેલ કે મેલ, તો આપણે એ વસ્તુ યાદ રાખવા જોઈએ કે મેલ એટલે કે નર જીવાતને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરતા આપણે હોય છે. ત્યાર પછી જે પ્રોપ ટ્રેપ, જે સંગ્રહ કરેલા અનાજમાં રહેલી જીવાતો જેવી કે ચોખાના ધનેરા છે તેના પકડવા માટે આપણે આનો ઉપયોગ કરીએ
છે. તમારે પ્રોપ ટ્રેપ કેવી દેખાય તમારે જોવું હોય તો તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વેબસાઇટ ખોલશો, તેમાં ટ્રેપિંગમાં જશો, ટ્રેપિંગનો જે એક ભાગ છે IPMમાં, તેમાં તમને આનો ફોટો તમને જોવા મળશે. ત્યાર પછી દેશી રીતના, બરોબર છે, આપણે વાડી વિસ્તાર છે એમાં આપણે કોઈ અલગ પ્રકારના આજે આગળ જોયા એવા ટ્રેપનો ઉપયોગ ન કરીને આપણે દેશી ટ્રેપનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ. તો એ પહેલાં શું કરવાનું છે, ઘાસ છે જે આપણે છોડ જોઈ, બરોબર, એના ઢગલા કરી દેવાના. આપણું જે ખેતર છે તેમાં નાના નાના આ ઘાસના ઢગલા કરી દેવાના, જેથી શું થશે કે જે ભાઈ ઘણી બધી જીવાતો છે ને એ આની નીચે આવશે, બરોબર, એ સંતાશે, કાંઈ એને ખાશે, બરોબર. તો ત્યારે શું કરવાનું કે ભાઈ આપણે એને ત્યાંથી દૂર કરી દેવાના. નીચે જોશું તો આપણે ઘણા બધા ઇન્સેક્ટ તમને જોવા મળશે. તો ઇન્સેક્ટને તમે મારી શકો છો, તેમજ તેને કલેક્ટ કરીને તેને ડિસ્ટ્રોય કરી શકો છો. તો આ રીતે પણ તમે ઇન્સેક્ટને ટ્રેપ કરી શકો છો. છોડના કે ઘાસના ઢગલા કોના માટે કરવામાં આવે છે, તો આપણે મગફળીમાં જે લાલ રૂવાટીવાળી ઈયળ છે તેના માટે, કપાસમાં જે લશ્કરી ઈયળ આવે છે તેના માટે, તેમજ આફ્રિકન મોટા ગોકળગાય, બરાબર, જેને સ્લજ કહીએ છીએ, તેના આકર્ષણ માટે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી નારિયેળીનું ફિલ્ડ છે, કે કોઈ ખેતરમાં નારિયેળી વાવેલી છે, બરોબર, એમાં જો રેડ પામ વેવેલ છે એના કંટ્રોલ માટે કોઈ પગલાં લેવા હોય તો આપણે શું કરી શકીએ કે નારિયેળીના પાન છે ને નાના નાના ટુકડા કરીને એના ખેતરમાં એક જગ્યાએ તો નહીં, ઘણી બધી જગ્યાએ રાખવા જોઈએ, જેથી આ રેડ પામ વેવેલ છે તે તેમાં અટેક કરશે, જે ખાવા આવશે અને આપણે તેને મારી નાખશું અને આપણે તેનું નિયંત્રણ કરી શકશું. ત્યાર પછી કેળના થડના ટુકડા, બરાબર, કેળના થડના ટુકડા કરવામાં આવે. જે કેળના થડના વેધક છે, જે બનાના સ્યુડોસ્ટેમ વેવિલ છે, તેને આકર્ષશે અને આપણે આકર્ષાય અને તે ત્યાં ખાવા આવશે ત્યારે આપણે શું કરશું કે તેને આપણે મારી નાખશું કે અને આપણે એનું કંટ્રોલ કરી શકશું. ત્યાર પછીની ટ્રેપ છે મિથાલ યુજીનો, બરોબર છે, જે ફળ માખીઓ જે આપણે ફળ કે શાકભાજીમાં આવે છે તેના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. હવે એમાં આ એક વસ્તુ યાદ રાખજો, જે નવરોજી સ્ટોન હાઉસ ફ્રૂટ ફ્લાય ટ્રેપ છે એ કોના દ્વારા બનાવવામાં આવી હતી, તો તે જે આપણી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તેના દ્વારા બનાવવામાં આવેલી છે. અને આ એક પેટન્ટેડ પ્રોડક્ટ છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની, જે આંબામાં તેમજ ચીકુમાં જે ફ્રૂટ ફ્લાય આવે છે, જે ફળ માખી આવે છે, તેને અટકાવવા માટે આ ટ્રેપનો ઉપયોગ વધારે પૂરતા કરતા હોય છે. આજે આપણે જે યાંત્રિક પદ્ધતિઓ છે તેના વિશે આપણે જોઈ ગયા. આપણે અગાઉના લેક્ચરમાં કલ્ચરલ પ્રેક્ટિસિસ છે, ફિઝિકલ જે મેથડ છે એનો ઉપયોગ આપણે જીવાતોના નિયંત્રણ માટે કઈ રીતના કરીએ છીએ તેના વિશે જોઈ ગયા છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી દેજો. તમારા જે મિત્રો છે, સખા છે, સખીઓ છે, જે ગ્રામ સેવકની તૈયારી કરે છે તેને આ વિડીયો શેર કરી દેજો, કેમ કે આ જે કન્સેપ્ટ છે, જે આમાં જે ઉદાહરણો આપેલા છે એ તમને ગ્રામ સેવકની એક્ઝામમાં બેઠા MCQ પૂછાવાના ચાન્સીસ રહેતા હોય છે, બરાબર. તમને આ ઉદાહરણો પૂછાતા હોય છે. આપણે કેમ આગળ જોયું હતું કે જે ફિશ મિલ ટ્રેપ છે એ કોના નિયંત્રણ માટે, જુવારમાં કોના નિયંત્રણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એમાં તમને ખબર હોવી જોઈએ કે સોરગમ ફ્રૂટ ફ્લાય એ જુવાનમાં જે થડ ખાનારી માખી છે એ આવે છે એના કંટ્રોલ માટે આપણે જે ફિશ મિલ ટ્રેપ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો. આ જ રીતના આપણે એન્ટોમોલોજી સિરીઝને આગળ વધારતા રહેવાના છીએ, તેમજ અન્ય જે એગ્રીકલ્ચરના સબ્જેક્ટ છે તેને પણ આપણે કવર કરવાના છીએ. તો મારી YouTube ચેનલમાં તમે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય કિસાન.